રાષ્ટ્ર તરીકે સંસ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય એમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા શુદ્ધ કરે એવી અંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ. અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બરે 1950ના રોજ बाबा साहेब अम्बेडकर जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा.